હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, એ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો. એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે. અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી. તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ. તો આજની રજૂઆત આ છે. આ લેક્ચરમાં હું તમને અક્ષાંશુત અને રેખાંશુતથી આપણું જિયોગ્રાફી ચાલુ થતું હોય અને જનરલી બધા વિચારતા હોય કે અક્ષાંશુત રેખાંશુત એટલે એ તો 1 કલાકનો ટોપિક છે. હું 6 કલાક જેટલું અક્ષાંશુત ને રેખાંશુત આપણે ભણવાના છીએ. તમને એમ થાય કે સાહેબ એવું તો કેવું કે અક્ષાંશુત ને રેખાંશુત આપણે 6 કલાક ભણીએ. અમે તો જનરલી આ ટોપિકને એકદમ સિમ્પલ માનીએ છીએ, પણ વિશ્વાસ રાખજો કે અક્ષાંશુત અને રેખાંશુત ઉપર આખું ગુજરાત, ભારત અને ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય એમાં વર્લ્ડ જિયોગ્રાફીનો થોડો પોર્શન આવે. આ બધી જ વસ્તુનો જો બેઝિક કન્સેપ્ટ હોય તો એ અક્ષાંશુત અને રેખાંશુત ઉપર હોય છે. એટલા માટે જ મેં પહેલું સિલેક્શન આ ટોપિકનું કર્યું છે અને આ ટોપિક આપણે 6 કલાક જેટલો ભણીશું. કારણ કે અક્ષાંશુત એટલે રેખાંશુત એટલે આડી લાઈન ને ઊભી લાઈન નહીં, એની અંદર ઘણું બધી વસ્તુ આપણે ભણવાની આવશે. તમે અહેસાસ કરશો કે તમને બહુ જ મજા આવશે. કારણ કે આ લાડી લાઈન કે ઊભી લાઈનનો કન્સેપ્ટ નથી. આ ગુજરાત, ભારત અને વિશ્વની ભૂગોળ આપણે ભણતા હોઈએ તો એના ઉપરનો બેઝિક કન્સેપ્ટ આના ઉપર જ નિર્ભર કરે છે. ઓકે, હું એક જનરલી આપણે લેક્ચર ચાલુ કરતા પહેલાં, બેઝિક જિયોગ્રાફી ભણતા પહેલાં હું તમને જિયોગ્રાફી માટે એવું કહેવા માગું છું કે જિયોગ્રાફી એવો સબ્જેક્ટ છે કે તમે એમાં 20% વાંચો ને 20%, તો તમે 40%નો જવાબ લાવી શકો. એવા સબ્જેક્ટને જો કોઈ કહેવાતું હોય તો એ છે જિયોગ્રાફી સબ્જેક્ટ. કેમ તમે એમ કહો કે સાહેબ આવું કહો છો કે થોડું વાંચો તો તમે 20% વાંચો ને 40% જવાબ તમે લાવી શકો? તો આ ટોપિક કેવો છે કે તમે ખાલી અનુમાન કરો ને કે મેં એટલું જ વાંચ્યું છે તો એ 40%નો જવાબ લાવી શકો. કેમ? જો એવું બીજા સબ્જેક્ટમાં ના થાય, કારણ કે બીજા સબ્જેક્ટ છે ને એ ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ છે. ધારો કે હિસ્ટ્રીનો કોઈ સબ્જેક્ટ હોય, એમાં તમે એમ ભણાવો કે સિદ્ધાર્થ જયસિંહને તમે આખા ભણી લો, પણ તમને એમ ન કીધું હોય કે સિદ્ધાર્થ જયસિંહની તલવાર કઈ ધાતુની બનેલી છે, એવો સવાલ ન પૂછાય. પણ આવું તમને ન ખબર હોય તો તમને એનો સવાલ પૂછે કે સિદ્ધાર્થ જયસિંહ એ કઈ ધાતુની તલવાર વાપરે છે, તો આપણે ના આવડે. કારણ કે ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ છે. જો તમારી પાસે ઇન્ફોર્મેશન હોય તો જ તમે એનો જવાબ લાવી શકો. જ્યારે જિયોગ્રાફી કેવો સબ્જેક્ટ છે, તમે 20% વાંચવું હોય ને તોય તમે 40%નો જવાબ લાવી શકો. કેમ? કારણ કે એવું કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે કે તમે અનુમાન કરી શકો કે ઓકે આમાં આમ આવતું હોય ને તો આપણે આમાં આવો જવાબ આવી શકે. તો અનુમાન શક્તિથી તમે આનો જવાબ લાવી શકો. તમને એમ થાય કે સાહેબ એવું કેવી રીતના આપણે કહી શકીએ? તો જો આ મેં મેપ લીધો છે, બરાબર? હવે જો અનુમાન શક્તિથી આપણે કેવી રીતના, આપણે પછી અક્ષાંશુત રેખાંશુત ચાલુ કરવાના છે. પહેલા લેક્ચરમાં આપણે એવું સમજીએ છીએ કે જો આપણે સરસ રીતે ભણી શકીએ તો કોઈ પણ સીમા રેખા વગર તમને કોઈ પણ સવાલ પૂછે તો તમને એના જવાબ મહત્વના આવડવાનું ચાલુ થઈ જાય. જો સે ફોર એક્ઝામ્પલ, અત્યારમાં અહીંયા પાછું લાઈન લેન્થ નહીં જોતા, હું ખાલી તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું કે ધારો કે ગુજરાતમાં 4 જેટલી પર્વતમાળા છે. એક પર્વતમાળા આમ છે, 2 પર્વતમાળા આવી રીતના આમ જાય છે અને 1 પર્વતમાળા આમ જાય છે. એટલે ગુજરાતમાં કેટલી પર્વતમાળા છે? 1, 2, 3 અને 4 પર્વતમાળા ગુજરાતમાંથી પસાર થાય છે. હું આગળ જઈને તમને ભણાવીશ કે ગુજરાતમાં પર્વત એક પણ નથી, પણ ગુજરાતમાં પર્વતમાળાઓ 4 છે. તો તમને એમ થાય કે પર્વતમાળા 4 છે ને પર્વત એક પણ નથી, હવે તું વળી વાત કેવી કરે છે? તો આગળ જઈને આપણે એ વસ્તુ ભણવાના જ છીએ. પણ ખાલી એટલું યાદ રાખો કે ગુજરાતમાંથી 4 પર્વતમાળા પસાર થાય છે. એક આમ જાય છે, 2 આમ જાય છે ને 1 આમ જાય છે. કુલ 4 પર્વતમાળા છે. આ પર્વતમાળાની ડાયરેક્શન આવી છે, આ પર્વતમાળાની ડાયરેક્શન આવી છે, આ પર્વતમાળાની ડાયરેક્શન આમ છે અને આ પર્વતમાળાની ડાયરેક્શન આમ છે. કુલ કેટલી પર્વતમાળા પસાર થાય? 4. મેં 8 વર્ષ પહેલા આના માટે એક સૂત્ર બનાવ્યું હતું અને એ સૂત્ર ઘણું વાયરલ પણ થયું છે.
તો એ સૂત્ર મેં 8 વર્ષ પહેલાં ભણાવ્યું હતું, જે મારી શરૂઆતની જે ટીચિંગ હતી ત્યારથી હું એ સૂત્ર બોલું છું કે કોઈકની સાસુ સારી હોય તો બધા શું કહે, આવી સાસુ આની કેવી સરસ સાસુ છે, મારી સાસુ તો ફૂલન દેવી જેવી છે, ઘરે જાઓ એટલે બબાલ ચાલુ જ હોય. તો તું એના ઘરે જા તો તને ખબર પડે કે ત્યાંય અંદરની માહિતી તો તમને ખબર જ નથી, બધી કાગડા કાળા જ હોય, એટલે નાના મોટા ઝઘડા થતા જ હોય. તો કોકની સાસુ સારી જોઈને લેડીઝ કમ્પાર્ટમેન્ટ શું બોલશે, આવી સાસુ સહુને મળે. કેમ? કારણ કે એના ઘરે એને એમ જ હોય કે મને જ એકને તકલીફ છે, તો આવી સાસુ સૌને મળે. તો આ એટલે યાદ રાખજો અરવલ્લી પર્વતમાળા, વી એટલે યાદ રાખજો વિંધ્ય પર્વતમાળા, સા એટલે યાદ રાખજો સાતપુડા પર્વતમાળા, અને સહ યાદ રાખજો સહ્યાદ્રી પર્વતમાળા. તો ગુજરાતમાંથી કેટલી પર્વતમાળા પસાર થાય? 4. અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી. ઓકે, હજુ આપણે ભૂગોળ ચાલુ નથી કર્યું, ખાલી હું એવું બતાવવા માંગુ છું કે 20% વાંચો ને તમે 40%નો જવાબ કેવી રીતના લાવી શકો. જો આપણે દિલથી એકદમ સરસ રીતે જો આપણે કન્સેપ્ટથી ભણીએ તો ભૂગોળ બહુ સહેલું છે, અને જો કન્સેપ્ટથી ન ભણીએ તો ખાલી એક બુક ઉચકજો, તમને સૌથી બોરિંગ સબ્જેક્ટ ભૂગોળ લાગશે. પણ જો દિલથી ભણીએ તો સૌથી રસપ્રદ સબ્જેક્ટ પણ ભૂગોળ લાગશે, અને એટલો વફાદાર સબ્જેક્ટ છે જો આવડે ને તો એક્ઝામમાં તમે મેક્ઝિમમ માર્ક જો કોઈ સબ્જેક્ટમાં લાવી શકતા હોય તો જીઓગ્રાફીનો સબ્જેક્ટ છે. ઓકે, હવે ધ્યાનથી સમજજો. આપણે 4 પર્વતમાળાનો ક્રમ યાદ રહી ગયો. હવે આને ગોખવું ન કહેવાય. ગોખવું કોને કહેવાય? ગુજરાતમાં કેટલી પર્વતમાળા? અરવલ્લી, વિંધ્ય, અરવલ્લી, વિંધ્ય, 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 સાતપુડા, સહ્યાદ્રી. ઉપર કોણ હતી? અરવલ્લી, વિંધ્ય, વિંધ્ય, સાતપુડા, સહ્યાદ્રી. 5 વખત લખી નાખો, એને ગોખવું કહેવાય. હું ગોખવાને સમર્થન કરતો નથી. હું સબ્જેક્ટને કન્સેપ્ટ જ્યાં છે ત્યાં કન્સેપ્ટ જ હોય, અને જ્યાં કન્સેપ્ટ નથી ને ડેટા છે ત્યાં ટ્રિક અથવા તો કોઈ એવી સ્પેશિયલ પેટર્નને ફિટ કરવાની. બરાબર? આ બે વસ્તુ ભેગી કરી દો એટલે કોઈ પણ સબ્જેક્ટ હોય સાહેબ તમને અઘરો લાગે નહીં. વાદળ બન્યું છે તો એમાં ગોખવાનું ન હોય, એમાં ટ્રીક ન અપ્લાય કરવાની. વાદળ કેમ બન્યું તો, અને એમાંથી પાણીનો વરસાદ કેમ પડ્યો, એમાંથી બરફ કેમ પડ્યું, તો એમાં કન્સેપ્ટ હોય, એમાં ટ્રીકને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં, કારણ કે કન્સેપ્ટ છે. ટ્રીક એટલે શું? હવે આ 4 પર્વતમાળા કેમ પસાર થઈ તેનું કન્સેપ્ટ ન હોય કે અહીંથી આમ જ કેમ પર્વતમાળા, આનું નામ આમ જ કેમ રાખ્યું, એ કોઈ કન્સેપ્ટ નથી. તો ત્યાં આપણે આ ડેટા યાદ રાખવો હોય ને ત્યાં આપણે ટ્રીક અપ્લાય કરવાની. સે ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં એક્ઝામમાં શું સવાલ પૂછે છે તમને, ધારો કે આવી રીતના ભારતનો મેપ હોય, આવી રીતના આપણે ભારતનો મેપ હોય તો એમાં એક પર્વત અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, તો એવો સવાલ પૂછશે કે ઉત્તરથી દક્ષિણ તરફ જતા પર્વતમાળાને ક્રમમાં ગોઠવો. પછી એક પર્વત અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, તો એવો સવાલ પૂછશે કે પશ્ચિમથી પૂર્વ તરફ જતા પર્વતોને ક્રમમાં ગોઠવો. આવી જ રીતના નદીઓ હોય, એક નદી અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, તો એમ સવાલ પૂછશે કે ઉત્તરથી દક્ષિણ તરફ જતા નદીઓને ક્રમમાં ગોઠવો. એક નદી અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, તો એવો સવાલ પૂછશે કે પશ્ચિમથી પૂર્વ તરફ જતા નદીઓને ક્રમમાં ગોઠવો. તો તમને જો એક તો આવી રીતના તૈયારી કરો તો તમને એમ પૂછે કે ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા પર્વતમાળાને ક્રમમાં ગોઠવો, તો આપણી પાસે જો એવું શબ્દ હોય આવી સાસુ સૌને મળે એટલે ક્લિયર કટ ખબર પડી જાય અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી. આવી પેટર્ન ભણવાથી શું ફાયદો થાય? જો તમને એટલી ખબર પડે કે સાહેબ અરવલ્લી પર્વતમાળા જે છે, અરવલ્લી પર્વતમાળા એનો સંબંધ ઉત્તર ગુજરાત સાથે હોવો જોઈએ. સહ્યાદ્રી પર્વતમાળા છે એનો સંબંધ દક્ષિણ ગુજરાત સાથે હોવો જોઈએ. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાનો સંબંધ વચ્ચે હોવો જોઈએ. તો આપને એટલો ખ્યાલ આવે. હવે હું શું કામ એમ કહું છું કે 20% ભણો ને 40%નો જવાબ લાવી દો. તમને એટલી ખબર પડી ગઈ કે અરવલ્લી પર્વતમાળા ઉત્તર ગુજરાતમાં છે. તો જો હવે તમને એમ ખબર પડે કે બનાસ, સરસ્વતી ને રૂપેણ નદીઓ ઉત્તર ગુજરાત સાથે કનેક્ટેડ છે, ઉત્તર ગુજરાત સાથે, ઉત્તર ગુજરાત સાથે બનાસ, સરસ્વતી ને રૂપેણ નદી કનેક્ટેડ છે, તો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે એને બનાસ, સરસ્વતી ને રૂપેણ કઈ પર્વતમાળામાંથી નીકળે ને ખબર ના હોય. પણ જો તમને આવી પર્વતમાળા લાઈનમાં ખબર પડે તો તમને એટલી ખબર પડે કે બનાસ, સરસ્વતી ને રૂપેણ આપણે કંઈક અહીંયા જોઈ છે, તો એ કોઈ દિવસ વિંધ્ય, સાતપુડા કે સહ્યાદ્રી ના હોય. બનાસ, સરસ્વતી ને રૂપેણ કઈ પર્વતમાળામાંથી નીકળે? અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે. એટલું ક્લિયર?
પછી જે ઉત્તર ગુજરાતથી બિલોંગ કરતા હોય વિદ્યાર્થી અથવા તો ઉત્તર ગુજરાતથી બિલોંગ નથી કરતા પણ એને એમ ખબર છે કે ભાઈ આપણે શામળાજીનું મંદિર છે ને એ ઉત્તર ગુજરાતમાં આવ્યું છે, પછી તારંગા જે છે તારંગાની ટેકરી એ મહેસાણા જિલ્લામાં આવી છે, જેસોરનું અભયારણ્ય જે છે એ બનાસકાંઠામાં આવ્યું છે. જો તમને આવો પણ ખ્યાલ હોય તો તમને એટલી ખબર પડે કે આ બધી વસ્તુ કઈ પર્વતમાળાનો ભાગ બને, અરવલ્લી પર્વતમાળાનો ભાગ બને. એ ઉપરાંત ગુજરાતમાં એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ડાંગ જિલ્લામાં છે. સાપુતારા ક્યાં છે? ડાંગ જિલ્લામાં છે. તો તમને એમ ખબર છે કે ગુજરાતમાં હવા ખાવાનું એકમાત્ર સ્થળ સાપુતારા છે, ડાંગ જિલ્લામાં છે. આટલું તમને ખબર હોય ને તો તમને એટલી ખબર પડે કે હવે તમને એમ પૂછે સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે તો તમને એટલી ખબર પડે કે અરવલ્લી, વિંધ્ય અને સાતપુડા તો ઉપર છે. તો એ પોસિબલ છે નહીં તો શું આવી શકે? સહ્યાદ્રી પર્વતમાળા આવી શકે. તો તમારો જવાબ સાચો પડી જાય. હવે જો નવસારી છે ને, નવસારી, બરાબર, તો નવસારીમાં 9 શબ્દ છે ને પૂર્ણ સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા નથી. અપૂર્ણાંક કોને કહેવાય? 9.25, 9.5, 9.25 એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. 9 કેવો શબ્દ છે? પૂર્ણ શબ્દ છે. તો એટલું યાદ રાખજો, 9 પૂર્ણ શબ્દ છે. તો નવસારી કઈ નદીના કિનારે છે? પૂર્ણા નદીના કિનારે. હવે તમને એમ ખબર પડી કે ભાઈ નવસારી એ પૂર્ણા નદીના કિનારે છે તો તમને એટલી ખબર પડે કે કદાચ એ પૂર્ણા નદી કોઈ પર્વતમાળામાંથી નીકળતી હોય તો એ વિંધ્ય, સાતપુડા કે અરવલ્લી ના હોય, એ સહ્યાદ્રી પર્વતમાળા જ હોય. તો ગમે તેવો અઘરો સવાલ પૂછવા દો ને સાહેબ, તમારી પાસે જો ટ્રીક અને એક વ્યવસ્થિત આઈડિયા હોય તો તમે 20% જાણતા હો ને તોય તમે 40%નો જવાબ લાવી શકો. હજુ એક વસ્તુ વિચારજો, ઈમાનદારીથી તમારી રીતના તમે કમેન્ટ કરવાની કોશિશ કરજો ઈમાનદારીથી, કે આ 4 પર્વતમાળામાંથી કોઈ 2 પર્વતમાળા એવી છે કે જે આગળ જઈને એકબીજાને મળી જાય છે. હવે તમને નથી આવડતું કે કઈ 2 પર્વતમાળા ગુજરાતની 4માંથી એવી હોય કે જે આગળ જઈને મળતી હોય, એ નથી આવડતું અને તમને ખબર પણ નથી. પણ તમને જો આટલી ખબર હોય ને તો તમે એનો જવાબ લાવી શકો. કેમ? કારણ કે તમને એટલી ખબર પડે કે અરવલ્લી પર્વતમાળા આમથી આવે અને સહ્યાદ્રી પર્વતમાળા આમથી આવે તો કઈ 2 આવીને આમ દિલ નહીં બનાવે. અરવલ્લી પર્વતમાળા આમ ગઈ, સહ્યાદ્રી પર્વતમાળા નીચે ગઈ, તો સંભાવના કઈ બને? તો વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા કદાચ આગળ જઈને એકબીજાને મળી જતી હશે, કારણ કે બેયની ડાયરેક્શન સેમ છે. તો હું આ જ કહેવા માંગુ છું કે તમને ન આવડે પણ જો તમે ક્લિયર કટ મેપિંગથી એને અનુભવો તો તમને એટલો ખ્યાલ આવે કે વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા આગળ જઈને એકબીજાને મેકલ પર્વત આગળ મળે છે. આટલું ક્લિયર? હજુ તમને કહું કેમ હું એમ કહું છું કે સિસ્ટમેટિક તૈયારી કરશો તો 20% વાંચશો તો એ 40% આવડી જશે. હજુ એક સવાલ, તમને દિલ્હીમાં આવેલું રાષ્ટ્રપતિ ભવન છે એ સમતલ જગ્યા પર નથી, પર્વતાળ વિસ્તાર પર છે. આટલું ક્લિયર? પર્વતાળ વિસ્તાર પર છે. તો દિલ્હી પર આવેલું રાષ્ટ્રપતિ ભવન પર્વતાળ વિસ્તારમાં છે, રાઈટ? તો હું હવે એમ પૂછું કે દિલ્હી પર આવેલું રાષ્ટ્રપતિ ભવન કઈ પર્વતમાળાને ઉપર આવેલું હોય તો તમને કદાચ ન આવડતું હોય પણ આ 4 પર્વતમાળાનું મેપિંગ તમને ખબર હોય કે કેવી રીતના છે તો તમને એટલી ખબર પડે, બોસ, એ અરવલ્લી પર્વતમાળા પર જ હોય. કેમ? કારણ કે અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી આમ ઉપર જાય છે તો દિલ્હી અહીંયા ક્યાંક હોવું જોઈએ, તો એને વિંધ્ય અને સાતપુડા કે સહ્યાદ્રી ટચ થશે નહીં. તો દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન કઈ પર્વતમાળા ઉપર આવેલું છે? અરવલ્લી પર્વતમાળા ઉપર આવેલું છે. આટલું ક્લિયર? હવે એ વસ્તુ તમે ધ્યાનથી જોજો કે માઉન્ટ આબુ આપણે રાજસ્થાન ફરવા જઈએ છીએ, બહુ જ જોરદાર પ્લેસ છે, આખા ભારતમાંથી લોકો ત્યાં આગળ ફરવા આવે છે, ફરવાલાયક સ્થળ છે માઉન્ટ આબુ, જેના પર શું કહેવાય બ્રહ્મકુમારીનું સૌથી મોટું સેન્ટર છે, પછી ગુરુ શિખર છે. આવું બધું આપણે કદાચ થોડું ઘણું ખ્યાલ હોય પણ તમને એમનો ખ્યાલ હોય કે આ કઈ પર્વતમાળાનો ભાગ છે માઉન્ટ આબુ. આપણે નામ તો સાંભળ્યું હોય ફરવાના લીધે, તો તમારી પાસે આ 4માંથી હોય તો કોના પર અનુમાન કરો? અરવલ્લી. કારણ કે આપણને ખબર છે કે આમ જાય છે તો ગુજરાતની ઉપર અહીંયા ક્યાંક રાજસ્થાન આવતું હોય તો અહીંયા માઉન્ટ આબુ હશે. તો ખાસ યાદ રાખો કે જો તમે આ 4 પર્વતમાળાની ખાલી એટલું કીધું કે આવી સાસુ સૌને મળે એટલે તમારા મગજમાં ખ્યાલ આવ્યો કે અરવલ્લી ઉપર છે, વિંધ્ય નીચે છે, સાતપુડા નીચે છે અને સહ્યાદ્રી નીચે છે, તો દક્ષિણ ભારતનું કોઈ પણ સ્થળ હશે તો એ સહ્યાદ્રી પર્વતમાળા પર હશે,
તાપી નદીથી નીચેની કોઈ પણ નદીઓ હશે તો એ સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળતી હશે. આ જિલ્લામાં કોઈ પણ ડુંગર આવતો હશે સાપુતારા તો એ સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ હશે. ઉત્તર ગુજરાતમાંથી બનાસ, સરસ્વતી, રૂપેણ નદી પસાર થતી હોય અથવા શામળાજીનું મંદિર આવેલું હોય અથવા શું કહેવાય મેશ્વો નદી ત્યાં કોઈ હોય તો એવી કોઈ પણ વસ્તુ હોય તો તમને એટલો ખ્યાલ આવી જશે કે એ કઈ પર્વતમાળા પરથી આવતું હોય, અરવલ્લી. અને કોઈ પણ બે પર્વતમાળા આગળ જઈને મળતી હોય એવો સવાલ પૂછે તોય તમને ક્લિયર કટ ખબર પડી જાય કે ઓકે એમાં કાંઈ ચિંતા જ ના કરવાની હોય. અરવલ્લી ગઈ, સહ્યાદ્રી ગઈ, વચ્ચે બે છે તો એ વિંધ્ય અને સાતપુડા હોઈ શકે. આટલું ક્લિયર? તો ખાલી 20% જાણો ને તોય 40%નો જવાબ તમે જિયોગ્રાફીમાં લાવી શકો. હવે હું કહું કે તમને એમ થાય છે બીજું આપણે શું કરી શકીએ. જો બીજું એક અનુમાન જુઓ. અત્યારમાં મેપિંગનો સવાલ 100% પૂછાય, 100% પૂછાય, બરાબર? તો ધ્યાનથી સમજો. હજુ આપણે આઉટલાઈન જ ભણાવું છું જેથી આપણે તમને એવો ખ્યાલ આવે કે જિયોગ્રાફીમાં આપણે શું કરવાના છીએ. થોડું ભણીએ ને તો પણ હું તમને મેક્સિમમ સવાલ જવાબ ટીક મરાય એટલી વ્યવસ્થા આપણે કરી લેવાના છે. ક્લિયર? તો એકદમ શાંતિથી જોજો. મેં એક સૂત્ર બનાવ્યું છે કે કચ્છ જિલ્લાને કુલ 4 જિલ્લા અડે. આ એક જિલ્લો અડે છે, આ બીજો જિલ્લો અડે છે, આ ત્રીજો જિલ્લો અડે છે અને આ ચોથો જિલ્લો અડે છે. તો કચ્છને કુલ કેટલા જિલ્લા અડે? 4 જિલ્લા. અહીંયા આપણે દેશી મેપ, આપણો દેશી મેપ દોરીએ. ચાલો કે આ કચ્છ હોય તો કચ્છને કુલ કેટલા જિલ્લા અડશે? 4 જિલ્લા અડશે. કચ્છને કુલ 4 જિલ્લા અડશે, બરાબર? એના માટે મેં વર્ષો જૂનું મારું એક સૂત્ર છે જે પણ ખૂબ વાયરલ થઈ ગયું છે. એ સૂત્રનું નામ છે બાપા સુમો. બાપા સુમો. ઓકે, જ્યારે હું આ તૈયારી કરતો હતો ને તો હું જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે મને એમ થતું હતું કચ્છને કેવી રીતના યાદ રાખવું, કારણ કે રણ છે તો એનું મેપિંગ યાદ રાખવું હોય તો મને ટાટા સુમો યાદ આવ્યું એટલે તરત મેં ત્યાં એક સૂત્ર બનાવી દીધું બાપા સુમો. તો એટલું યાદ રાખજો. ટાટા સુમો એટલે શું? તો આપણે ટાટા સુમો જે ગાડી આવતી હતી બાપા સુમો. ઓકે, જાપાનમાં એક જાતિ આવે આવી રીતના જાડિયા હોય, એ આવી રીતના ચાલતા ને એને સુમો કહેવાય, સુમો, બરાબર? તો એની જગ્યાએ આપણે શું ફની રીતે એમાં કરી નાખ્યું બાપા સુમો. ક્યાં જવાના છે? કચ્છમાં કુસ્તી કરવા જવાના છે. તો એટલું યાદ રાખજો બાપા સુમો. ક્યાં જવાના છે? કચ્છમાં કુસ્તી કરવા જવાના છે. તો એટલું યાદ રાખજો બાપા સુમો. બ એટલે બનાસકાંઠા, પા એટલે પાટણ, સુ એટલે સુરેન્દ્રનગર, મો એટલે મોરબી. તો તમારી પાસે એ જવાબ ક્લિયર કટ આવી ગયો કે કચ્છને કુલ કેટલા જિલ્લા અડે? 4 જિલ્લા અડે. એ જિલ્લા કયા કયા છે? બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર ને મોરબી. હવે જો મેં કેટલી વસ્તુ ખતમ કરી નાખી ખબર છે? ઉત્તર ગુજરાતનું મેપ મેં ખતમ કરી નાખ્યું. તમને એમ થાય કે એવું કેવી રીતના? ચલો હું એવું માની લઉં છું કે તમને કચ્છને ટચ થતા 4 જિલ્લાઓ ખબર જ છે કે સાહેબ આ જિલ્લાઓ કચ્છને અડે છે, અમને ખ્યાલ જ છે. પણ મેં જે ટ્રીક બનાવેલી છે બાપા સુમો એ આખા ઉત્તર ગુજરાતનું મેપિંગ ખતમ કરી નાખશે. તમે જ ચેક કરો કે તમને કચ્છના 4 જિલ્લા આવડતા હતા એ સ્વીકારી લીધું, પણ જો એ ક્રમમાં આવડતા હોય કે આના પછી આ જિલ્લો આવે, આના પછી આ જિલ્લો આવે, તો એનાથી શું ફાયદો થાય ખબર છે? કે કચ્છને ટચ થતા 4 જિલ્લા આવડી ગયા, સાથે સાથે તમને એટલી ખબર પડી કે પાટણને મુદ્દાના 4 જિલ્લા અડતા હોય તો 3 જિલ્લા તો તમારા આ સૂત્રમાં તમારી સામે છે. ઉપર બનાસકાંઠા હોય, નીચે સુરેન્દ્રનગર હોય ને આ બાજુ કચ્છ હોય. તો પાટણને ટચ થતા 4 માંથી 3 જિલ્લા તમારી સામે છે. સુરેન્દ્રનગરને ધારો કે 4 જિલ્લા અડતા હોય તો 4 માંથી 3 જિલ્લા તમારી સામે છે. સુરેન્દ્રનગરને ઉપર કોણ અડે? પાટણ. નીચે કોણ અડે? મોરબી. આ બાજુ કોણ અડે? કચ્છ. મોરબીને મુદ્દાના 3 જિલ્લા અડતા હોય કે 4 જિલ્લા અડતા હોય તો 2 તો તમારી સામે છે. આ બાજુ કોણ અડે? સુરેન્દ્રનગર. આ બાજુ કોણ અડે? કચ્છ અડે. બનાસકાંઠાને તમને 2 જિલ્લા ખબર પડી ગઈ કે આ બાજુ પાટણ આવે ને આ બાજુ કચ્છ આવે. તો એટલી ખબર પડે છે કે આ કચ્છને 4 જિલ્લા અડે છે એ તમને આવડતું હોય તો પણ જો એવી ટ્રીક સેટ કરો કે એનાથી ખાલી કચ્છ નહીં આનામાંથી કોઈ જિલ્લા પૂછે ને તોય તમને ખ્યાલ આવે ઉપર કોણ, નીચે કોણ, આ બાજુ કોણ. આટલું ક્લિયર? તો આ હું કોઈ પણ ટ્રીક બનાવીશ, આ મારી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, બરાબર? તો આનો અધિકાર મારો છે, મેં બનાવી છે. તો એ મેં બનાવ્યું હોય એમાં એવું ખાસ ધ્યાન રાખીશ કે એનાથી ખાલી એકને એક વસ્તુ ના થાય, એનાથી તમને આજુબાજુની બધી વસ્તુ આવડે એવી રીતના. અને એમાં ક્રોનોલોજી ખાસ હશે. ખાલી સૂત્રથી એવું નહીં હોય કે ખાલી જિલ્લા આવડતા હશે, એમાં ક્રોનોલોજી પણ મેન્ટેન થતી હશે.
ઓકે સાહેબ, એમ થાય કે બાપા સુમો કરવાથી અમને શું ફરક પડે સાહેબ? ધ્યાનથી જોજો. હજુ બેઝિક જીઓગ્રાફી આપણે ફરીથી ચાલુ કરવાના છીએ. અત્યારમાં આપણે ખાલી આઉટલાઈન જોઈએ છે કે આવું ભણશું અને એના પરથી આપણે આખું જીઓગ્રાફી તૈયાર કરી દઈશું. હવે ધ્યાનથી જોજો. જો કચ્છને કેટલા જિલ્લા અડે? 4. શું સૂત્ર છે? બાપા સુમો. બા એટલે બનાસકાંઠા, પા એટલે પાટણ, સુ એટલે સુરેન્દ્રનગર અને સુમો, મો એટલે મોરબી. તો ગુજરાતના કચ્છને 4 જિલ્લા અડે: બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર ને મોરબી. આ 4 જિલ્લા કચ્છના જિલ્લાને અડે છે. હવે અહીંયા ખાસ ધ્યાનથી જોજો કે આવું ટ્રીકથી કરવાથી શું ફાયદો થાય. તો જો કચ્છમાં 2 રણ છે. એક રણ અહીંયા છે અને બીજું રણ છે આવી રીતના. કચ્છમાં 2 રણ છે. એક રણ ઉપર છે ને એક રણ નીચે છે. હું કચ્છ જ્યારે બનાવીશ ત્યારે તમને બધો જ ખ્યાલ આપી દઈશ. પણ 2 રણ, એક ઉપર એક નીચે. હવે મને ખાલી એટલું કહો કે ઘરમાં સ્થાન કોનું ઉપર હોય, મોટાનું કે નાનાનું? મોટાનું. તો મોટાનું સ્થાન ઉપર હોય અને નાનાનું સ્થાન ક્યાં હોય? નીચે હોય. તો તમને એટલી તો ખબર પડે ને કે ઉપર જે રણ હશે એને મોટું રણ હશે અને નીચે જે રણ હશે એને કહેવાય નાનું રણ. ક્લિયર? કારણ કે મેં શું કીધું? મોટાનું સ્થાન ઉપર હોય અને નાનાનું સ્થાન નીચે હોય. તો ઉપર મોટું રણ આવે, નીચે નાનું રણ આવે. એટલું ક્લિયર? હવે જો તમને હવે કચ્છના 4 જિલ્લા અડે છે, બધાએ સૂત્ર યાદ રાખી લીધું: બાપા સુમો, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. તો હવે એક્ઝામિનરને એમ થાય કે કચ્છ તો ભાઈ બધાને આવડી ગયું, તો થોડો સવાલ અઘરો બનાવીને શું કરે? કચ્છના મોટા રણને કયા જિલ્લાઓ અડે છે, કચ્છના નાના રણને કયા જિલ્લાઓ અડે છે. તો મેં તમને શું કીધું કે જો ટ્રીકથી તમે તૈયારી કરી હોય તો તમારો જવાબ ખોટો પડે નહીં. કેમ? કારણ કે તમને 4 જિલ્લા અડે છે ને એ પાછા લાઈનમાં ખબર છે કે ઉપર બનાસકાંઠા છે, એની નીચે પાટણ છે, એની નીચે સુરેન્દ્રનગર છે, એની નીચે મોરબી છે. તો ખાલી એટલું ખબર પડે કે આ 4 જિલ્લાઓ આમ છે અને ઉપર મોટું રણ છે, નીચે નાનું રણ છે. તો એટલો તો ખ્યાલ આવે ને કે કચ્છને જે 4 જિલ્લા અડે છે એમાંથી જે ઉપરના જિલ્લા હોય એ મોટા રણને અડે, નીચેના જિલ્લા હોય એ નાના રણને અડે. એટલું ક્લિયર? હવે એમ કહું કે 2 રણમાં પાટણ કોમન છે. 2 રણમાં પાટણ કોમન છે. તો તમને એટલી તો ખબર પડી ગઈ ને, બાપા સુમો, પાટણ કોમન. તો મોટા રણમાં અને નાના રણમાં બેયમાં પાટણ છે. તો મોટા રણમાં શું થશે? બનાસકાંઠા ને પાટણ. નાના રણમાં શું થશે? પાટણ, સુરેન્દ્રનગર ને મોરબી. આટલું ક્લિયર? તો આટલી વસ્તુ ડન થઈ ગઈ. ઓકે, ડન છે. હવે તમને એમ થાય કે આવું સાહેબ અત્યારમાં કેમ આ બધું લે છે? તો આપણો લેક્ચર ચાલુ થાય એ પહેલા તમે જુઓ કે આપણે એક સિસ્ટમથી તૈયારી કરીએ તો આપણને શું ફાયદો થાય. જુઓ, ધ્યાનથી જોજો. હવે મને એટલું ખબર પડે છે કે શાહરૂખ ખાનનું મૂવી જોતો હોય તો એ શાહરૂખ ખાન જેવો થાય, પણ અબ્દુલ કલામનું કોઈ મૂવી જોવે કે કોઈ એનું જીવન ચરિત્ર વાંચે તો અબ્દુલ કલામ જેવો થાય. અટલ બિહારી વાજપેયીને વાંચે તો અટલ બિહારી વાજપેયી જેવો થાય. શું કહેવાય? વિવેકાનંદને કોઈ અનુભવે એની વાંચે તો એ સ્વામી વિવેકાનંદ જેવા થાય. બરોબર? તો જેવું વાંચન કરીએ એવું વાંચન થાય. તો શ્રેષ્ઠતમ વ્યક્તિ અબ્દુલ કલામ છે, વિવેકાનંદ છે, અટલ બિહારી વાજપેયી છે, એનું વાંચન કરો તો તમારા જીવનમાં સારા વિચારો આવે. તો સેમ એ વસ્તુ યાદ રાખજો કે કચ્છમાં ઓછો વરસાદ પડે છે, કચ્છમાં ઓછો વરસાદ પડે છે અને કચ્છમાં રણ જેવી પરિસ્થિતિ છે. બરોબર છે? કચ્છમાં રણ જેવી પરિસ્થિતિ છે, ઓછો વરસાદ પડે છે. તો એટલું યાદ રાખો ને કે કચ્છમાં જો રણ જેવી પરિસ્થિતિ હોય ને તો એને ટચ થતો આ જિલ્લો, પછી એને ટચ થતો આ જિલ્લો, એને ટચ થતો આ જિલ્લો અને એને ટચ થતો આ જિલ્લો. કુલ 4 જિલ્લા જે કચ્છને અડે છે એના પર પણ કચ્છ જેવી આબોહવાનું પ્રભુત્વ હોય. જેમ અટલ બિહારી વાજપેયી, સ્વામી વિવેકાનંદને તમે વાંચો એની જેવા થઈ જાઓ, તો એમ કચ્છની આજુબાજુમાં 4 જિલ્લા છે. તો કચ્છનું ભૂપૃષ્ઠને એ અડે છે તો અહીંયા રણ વિસ્તાર જેવી આબોહવા હશે. તો એની આજુબાજુના જે 4 જિલ્લા હશે એનામાં પણ રણ પ્રકારની આબોહવા હશે. તો એટલું યાદ રાખજો, ખાલી કચ્છમાં ઓછો વરસાદ પડતો નથી. બરાબર? હવે તો તમારો સવાલ આવે ને કે ગુજરાતમાં ક્યાં ઓછો વરસાદ પડે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. તો બધા શું કરે? કચ્છ આવ્યું, પણ નીચે જવાબ આવતો હોય ઉપરના બધા જ. તો ખાસ યાદ રાખજો, ગુજરાતમાં માત્ર ઓછો વરસાદ પડે એટલે કચ્છને જ કહેવાનું નહીં. કચ્છને ટચ થતા 4 જિલ્લા કયા છે બાપા?
સુમો તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર ને મોરબી આ કચ્છને અડે છે, એટલા માટે એના પર પણ રણ પ્રકારની આબોહવાનું પ્રભુત્વ હોય, એટલે કે શુષ્ક એટલે સૂકી, અર્ધ શુષ્ક એટલે પણ સૂકા જેવી. તો આવા પ્રકારની આબોહવાનું પ્રભુત્વ. ઓકે, રણ પ્રકારની જે આબોહવા હોય ને, રણ પ્રકારની એ પ્રકારની આબોહવા. ઓકે, આર્દ્ર એટલે ભેજ થાય. શું થાય? ભેજ. એટલે જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં આગળ જે આબોહવા હોય ને એ આર્દ્ર પ્રકારની હોય, અને જ્યાં આગળ રણ હોય ત્યાં સૂકો વિસ્તાર હોય, જેને શુષ્ક કહેવાય અથવા અર્ધ શુષ્ક કહેવાય. તો ખાસ યાદ રાખજો, તમને એમ પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે, તો કચ્છ એકમાત્ર જિલ્લો છે, પણ ઓપ્શનમાં આવું આપ્યું હોય કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, તો તમારો જવાબ આવે ઉપરના બધા જ. કેમ? તો કચ્છને 4 જિલ્લા અડે છે, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર ને મોરબી. આ બધા જિલ્લામાં કેવી પ્રકારની આબોહવાનું પ્રભુત્વ હોય? શુષ્ક અથવા અર્ધ શુષ્ક અથવા રણ જેવી આબોહવાનું પ્રભુત્વ હોય. તો આ બધા જિલ્લામાં વરસાદ ઓછો પડે છે. હવે તમને એમ થાય કે તું કહેવા શું માગે છે, તું ક્યાં લઈ જવા માગે છે? તો ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. આ એક જમીન છે, ધ્યાનથી જો. આપણે આઉટલાઈન જોઈએ છે. આ એક જમીનમાં એસિડિક તત્વ, ધારો કે હું એમ કહું કે 50 કિલો એસિડિક તત્વ છે, અને એમ કહું કે 50 કિલો ક્ષારીય તત્વ છે. તો એસિડિક તત્વ 50 કિલો છે અને ક્ષારીય તત્વ 50 કિલો છે. આવું હોય નહીં. આ ખાલી તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું, બરાબર? પછી 50 કિલો આમ નહીં ગણવાનું કે 50 કિલો ગણીને સાર કાઢ લઈએ સાહેબ અમે. તો જમીનમાં હું એમ કહું છું 50 કિલો એસિડિક છે, 50 કિલો ક્ષારીય તત્વ છે. તો એમ કહી શકું કે ભાઈ આ જમીન કેવી છે? નોર્મલ છે. હું તમને આખી વસ્તુ જમીન ભણાવવાનું છું. એસિડિક જમીન કોને કહેવાય, બેઝિક જમીન કોને કહેવાય, ક્ષારીય, સલાઇન, આલ્કલાઇન કોને કહેવાય, પીએચ કેટલી હોય, એમાં શું નાખવું પડે, જે સવાલ પૂછાય છે ક્લાસ 3 પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાંય પૂછાય ને ક્લાસ 1 2 માંય પૂછાય છે. ખાલી અત્યારમાં આઉટલાઇન જોઈએ છે. તો ખાસ અહીંયા એટલું યાદ રાખજો કે એસિડિક અને ક્ષારીય જમીન કોને કહેવાય. તો એટલું યાદ રાખજો કે એક જમીનમાં 50 કિલો એસિડિક હોય, 50 કિલો ક્ષારીય તત્વો હોય. સમજવા માટે એક્ઝામ્પલ આપું છું. તો એ જમીનમાં એસિડ પણ આવી નથી ને ક્ષારીય પણ આવી નથી, એટલે એ જમીનને નોર્મલ જમીન કહેવાય, નહીં એસિડિક નહીં ક્ષારીય. આટલું ક્લિયર છે? હવે અહીંયા એટલું યાદ રાખજો કે આપણે જે પણ વિદ્યાર્થીનીઓ મને જોતા હોય, તો અથવા તો વિદ્યાર્થી, હવે તો કોઈ જેન્ડર બાયસ નથી, બધા શાક બનાવી શકે છે. હોસ્ટેલમાં રહેતા હોય, પીજીમાં તૈયારી કરતા હો, તો તમે શાક બનાવો તો એમાં તીખાશ પણ છે ને ગળપણ પણ છે. જ્યારે બે માપસર હોય ત્યારે આપણે એમ નથી કહેતા કે શાક તીખું છે કે શાક ગળું છે. મજા આવી ગઈ, શાક બરોબર છે, પણ એમાં તીખાશ વધી જાય તો ગળપણ તો છે પણ તીખાશ વધી ગઈ તો એ શાક તીખું થઈ ગયું. શાકમાં તીખાશ છે પણ ગળપણ વધી જાય તો એ શાક ગળ્યું થઈ ગયું. તો એનો મતલબ એટલી ખબર પડે કે શાકમાં તીખાશ અને ગળપણ સરખું હોય તો એ બેલેન્સ છે. પણ જો તીખાશ વધુ હોય તો ગળપણ હોય છતાં પણ એ શાક તીખું લાગે, અને ગળપણ વધી જાય તો તીખાશ હોવા છતાં પણ શાક ગળ્યું લાગે. બરોબર છે? તો સેમ જમીનમાં એસિડિક ને ક્ષારીય બે તત્વો હોય, પણ જો એસિડિક તત્વો વધી જાય તો એ જમીન એસિડિક થઈ જાય, ક્ષારીય તત્વો બની જાય તો એ જમીન ક્ષારીય થઈ જાય. પાક્કું? હવે તમને એમ થાય કે તું કહેવા શું માંગે છે, આ બધું શું કરવા માંગે છે? તો જોઈ લો. વરસાદ પડે, વરસાદ એટલે વરસાદનું પાણી આવ્યું. હવે આ જમીનમાં 50 કિલો એસિડિક તત્વ છે ને 50 કિલો ક્ષારીય તત્વ છે, અને વરસાદ પડ્યો એટલે વરસાદનું પાણી આવ્યું. બરાબર? વરસાદનું પાણી આવ્યું. હવે પાણી પડ્યું એટલે અહીંયા પાણી બધું જમા થયું. હવે મીઠું હોય, મીઠું, એક મુઠ્ઠી મીઠું તમે પાણીમાં નાખો તો મીઠુંની કણી પછી શરબત પીવો એમ કરો છો કે કણી આવી? નહીં, સોલ્યુબલ થઈ ગયું, પીગળી ગયું, ભળી ગયું બધું જ. એટલે મસ્ત તમને લીંબુ શરબત લાગશે. તો ક્ષાર છે ને પાણીમાં ઓગળશે. તો હવે જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ જે ક્ષાર હતો જમીનમાં એ આ પાણીમાં ઓગળી ગયો, એટલે આ પાણીમાં ક્ષાર આવી ગયો. બરોબર? હવે આ ક્ષાર ધારો કે 50 કિલો હતો ને, એમાંથી 30 કિલો ક્ષાર પાણીમાં પીગળી ગયો. એટલે 50 માંથી 20 કિલો જમીનમાં છે, 30 કિલો ક્ષાર પાણીમાં પીગળી ગયો અને આ પાણીમાં આવી ગયો. હવે મને કહો, વરસાદનું પાણી પડે ત્યારે ટીપું આમ પડે એટલે ટીપું ત્યાં ફેવિકિકની જેમ ચોટી જાય. આ ચોટી ગયું કે વરસાદ હવે જોડાઈ ગયો, હવે તો હલશે જ નહીં ટીપું, નહીં, પાણી વહેશે ને.
તો આ ક્ષાર જે 30 કિલો આમાં આવી ગયું એ વહેતા પાણી સાથે ક્ષાર અહીંયા નીકળી જશે. તો એમ સમજો ને કે આ જમીનમાં જો બહુ વરસાદ પડે તો એ જમીનમાં રહેલા ક્ષારને ઓગાળીને પોતાની સાથે વહેતા પાણીમાં લઈ જાય તો આ જમીનમાંથી 30 કિલો ક્ષાર જતું રહ્યું. હવે ધ્યાન આપજો, એસિડિક તત્વ 50 કિલો હતું, ક્ષારીય તત્વ 50 કિલો હતું, એટલે આ જમીનને આપણે નોર્મલ ગણતા હતા, નહીં એસિડિક નહીં ક્ષારીય. પણ વધુ વરસાદ પડ્યો એટલે વધારાનો ક્ષાર જે હતો એ પાણીમાંથી ઓગળીને રિટર્ન દૂર થઈ ગયો. તો હવે મોટા ભાઈ કોણ થઈ ગયું? કારણ કે 50-50 હતું પણ 30 કિલો ક્ષાર દૂર થઈ ગયો, પાણીમાં પીગળીને વહી ગયો, તો ત્યાં 20 કિલો રહ્યો ને ઉપરના 50 કિલો એસિડિક તત્વ રહ્યું સાહેબ. એટલે આ જમીન બની ગઈ એસિડિક. પણ તમારા શટમાં ક્ષારી વળી જાય, બરાબર, અને એમાં તમે પાણીથી સાફ જ ના કરો તો ક્ષારી ધીમે ધીમે વધતી જશે. તો એમ જ્યાં ઓછો વરસાદ પડતો હોય ને ત્યાં આવી રીતના પાણી જમા ન થાય, આવી રીતના એમાં ક્ષાર ઓગળે નહીં, આવી રીતના ક્ષાર વહેતા પાણી સાથે દૂર ન થાય. એટલે જેમ ક્ષારીવાળો ક્ષટ હોય એને તમે સાફ ન કરો તો ક્ષારી વધતી જાય, એમ શટમાં જેમ ક્ષારી વધતી જાય એમ જમીનમાં ક્ષારી વધતી જશે, એટલે કે ક્ષારીય જમીન થશે. બરાબર, જો આટલી ખબર પડે કે જ્યાં આગળ વધુ વરસાદ પડતો હોય ત્યાં એસિડિક જમીન હશે અને જ્યાં આગળ ઓછો વરસાદ પડતો હશે ત્યાં ક્ષારીય જમીન હશે, તો હું તમને એ જ સમજાવવા માંગતો હતો કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છને અડે છે તો ત્યાં વધુ વરસાદ નહીં પણ ઓછો વરસાદ પડે છે તો ત્યાં ક્ષારીય જમીન હશે, રેતાળ જમીન હશે. અને દક્ષિણ ભારતમાં દક્ષિણ ગુજરાતમાં અહીંયા જે જિલ્લાઓ છે ત્યાં આગળ વધુ વરસાદ પડતો છે તો ત્યાં એસિડિક જમીન હશે. કેમ? કારણ કે વધુ વરસાદ પડે, વધુ પાણી આવ્યું, વધુ જમીનમાંથી ક્ષાર ઓગળ્યો, વધુ પાણી વહેતા વહેતા ક્ષાર દૂર થઈ ગયો, એટલે મોટા ભાઈ હાવી થઈ ગયા, એસિડિક કન્ટેન્ટ વધી જશે. તો એસિડિક જમીન ને ક્ષારીય જમીન. હજુ તમે જુઓ કે આ બધી વસ્તુ ક્યાં ઉપયોગી થાય, તમે જુઓ, એટલામાં તમે ખાસ ધ્યાન આપજો. ઓકે ડન. જો હું શું કરું છું, જોજો, 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય ત્યાં જે ખેતી થાય એને કહેવાય સૂકી ખેતી. 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ થતો હોય ત્યાં જે ખેતી થાય એને કહેવાય ભીની ખેતી અથવા તો આદ્ર ખેતી. હવે ધ્યાનથી જોજો, આપણે ખેતી ભણશું ત્યારે બધું જ ભણવાના છે, આઉટલાઈન ભણાવું છું, જેથી કરીને તમે આગળના વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે આપણે વટથી બધી જ વસ્તુઓ અપ ટુ ડેટ યાદ રાખી લેશો. આટલું ક્લિયર? તો જો હું એક સવાલ પૂછું, ધ્યાનથી સમજો. તમને કોઈ એવું એક્ઝામમાં પૂછે કે માત્ર વર્ષા આધારિત પાક લઈ શકાય એ પ્રકારની ખેતીને શું કહેવાય? માત્ર વર્ષા આધારિત પાક લઈ શકાય એ પ્રકારની ખેતીને શું કહેવાય? તો તમે જ વિચાર લો. જો તમે આગળનો જવાબ જોતા પહેલા એ જવાબ આવે કે બી જવાબ આવે તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો જે હશે એ એમ કહેશે ભીની ખેતી, પણ એ જવાબ ખોટો પડશે. કેમ? હવે આ સવાલ છે ને ગુદગુદી થાય એવો છે. આવું એક્ઝામ હોય માત્ર વર્ષા આધારિત પાક થાય, બરાબર, એટલે તમારા મગજમાં શું બેસે? તમારા મગજમાં એવું બેસે કે ઓકે, વર્ષા પડે એટલે જમીનમાં ભીનાશ આવે અને ભીનાશ આવે તો જ ખેતી થાય, એટલે એને સૂકી ખેતી ન કહેવાય ને ભીની ખેતી કહેવાય. આવું કરીને તમે પાટિયું બેસાડશો અને પેપરમાં પાટિયું લાગી જશે. તો ખાસ યાદ રાખજો, આમાં સૂકી ખેતી જવાબ આવે, ભીની ખેતી ના આવે. તમને એમ થાય કે આવું કેવું સાહેબ? તો જુઓ, ધ્યાનથી જુઓ, 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ થાય ત્યાં સૂકી ખેતી થાય, 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ થાય ત્યાં જે ખેતી થાય એને ભીની ખેતી કહેવાય. તો હવે આ શું કહેવા માંગે છે ખબર છે? આ એક જમીન છે એમાં એક કૂવો છે, આ એક બીજી જમીન છે એમાં એક કૂવો છે. 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે તોય કૂવો ભરાઈ જાય, 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે તોય કૂવો ભરાઈ જાય પાણીનો. પણ 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે ને તો ખાલી કૂવો ભરાય, પણ એની નીચેનું જે તળ છે ને, તળ, આ તળ એ ભરાશે નહીં. કારણ કે ઓછો વરસાદ પડ્યો એટલે પાણી આમાં ભરાઈને કૂવો ટકાટક થઈ ગયો, પણ એની નીચેનું તળ નહીં ભરાય, કૂવાથી નીચેનું. ક્લિયર? કારણ કે પાતળ કૂવો તમે ડાયરેક્ટ અહીંથી કૂવો ખોદીને ડાયરેક્ટ અમેરિકામાં નથી નીકળતા, એક લેવલ સુધી જ કૂવો ખોદાશે, ફૂટ ઉપર જ. હવે આ કૂવામાં પાણી ભરાણું ઉપરથી 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડે છે એટલે પાણી નીચે ઉતરીને આખું તળિયું ભરચક કરી દીધું છે, આખું તળિયું ભરચક કરી દીધું છે. હવે શું થશે?
ખેતીમાં પાક લેવાની મુખ્ય શરત છે ભેજ. જમીનમાં ભેજ હોવો જોઈએ. જો જમીનમાં ભેજ હોય તો જ ખેતી થઈ શકે, બાકી ખેતી થઈ શકે નહીં. કેમ? કારણ કે ભેજ હોય ને એ જમીનના જે કણ હોય ને એને બાઇન્ડિંગ આપે, બાઇન્ડિંગ. બરાબર? હવે રણની જમીનમાં તમે આમ ફૂંક મારશો તો રણની જમીન ફેલાઈ જશે. કેમ? કારણ કે રણની જમીનમાં ભેજ ન હોય એટલે એને ફૂંક મારશો ને તો કણ બધા ફેલાઈ જશે. પણ આપણી નોર્મલ જમીન ફૂ કરશો તમે ફૂંકાઈ જશો. પણ આપણી જમીન એટલી બધી ઉડવા નહીં મળે કે આમ કાણું પડી જાય, આમ ખાડો પડી જાય. ક્લિયર? તો આપણી જમીનમાં શું હોય? ભેજ. ભેજ હોય એટલે જમીનના બધા તત્વોને શું કરે? બાઇન્ડિંગ. હવે બાઇન્ડિંગ ન કરે, હવે જો આ પાક તમે વાવો, હવે જમીનમાં બાઇન્ડિંગ ન હોય તો આ પાક ઊભો રહે કે પડી જાય? તો આડું ડુંડું થઈને એમાં બાજરી આવે? ના આવે. ડુંડું ઊભું રહેવું જોઈએ. તો એના માટે જમીનને બાઇન્ડિંગ કરીને આમ પકડી રાખવું જોઈએ. તો ભેજ બહુ મહત્વનું છે. એટલું ક્લિયર? હવે તમે ધ્યાનથી જોજો કે આ જે આગળ 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડતો હોય ને ત્યાં આગળ કૂવો ભરાઈ જાય એટલે શું થશે? વરસાદ પડે ને ત્યારે એને એક પાક લીધો. હવે વરસાદ કઈ ડેલી ન પડે, 15 દિવસે ઝાપટું આવે, 20 દિવસે ઝાપટું આવે, તો એ 15-20 દિવસનો જે ગેપ પડે ને એમાં એક કૂવામાંથી પાણી ખેંચે અને સિંચાઈ કરીને પાક લે. હવે પાણી ઉપરથી ખેડૂત સિંચાઈ માટે લે છે અને નીચેનું તળિયું ભરાણું નથી, કારણ કે 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ, ખાલી કૂવો જ ભરાણું, તળિયું ભરાણું નથી. એટલે થોડું થોડું પાણી નીચે તળિયામાં પણ ઉતરશે અને થોડું થોડું પાણી ખેડૂત જ્યારે વર્ષા ઋતુમાં ઝાપટું નહીં પડે ત્યારે થોડું સિંચાઈ માટે લેશે. એટલે આ પાક વર્ષા આધારિત એક જ લઈ શકાય. કેમ? કારણ કે વર્ષા પડ્યા પછી, વર્ષા ઋતુ ખતમ થઈ ગઈ પછી એ જમીનમાં પાક લઈ શકાશે નહીં. કેમ? કારણ કે કૂવો ચોમાસું પતશે એટલે સાથે સાથે કૂવો પણ પતી જશે. કેમ? કારણ કે થોડું પાણી નીચે ઉતરતું હશે અને ઉપરનું પાણી ખેડૂત સિંચાઈ માટે વાપરતો હશે. તો આવી ખેતી કોને કહેવાય? જે માત્ર વર્ષા આધારિત એક જ પાક લઈ શકે. કેમ? કારણ કે તળિયું ભરાયું નથી, ખાલી કૂવો જ ભરાયો છે. એ તો ચોમાસું પતશે એટલે થોડા સમયમાં કૂવો પણ ખતમ થઈ જશે. એટલે વર્ષમાં એક પાક લઈ લીધો વર્ષા હતી ત્યારે અને પછી આખું વર્ષ થનથન ગોપાલ. પણ એ જ જગ્યાએ જો 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડ્યો હોય તો કૂવો પણ ભરાય અને નીચેનું જમીનમાં પણ પાણી પુષ્કળ ભરાય. કેમ? કારણ કે પાણી નીચે ઉતરી ગયું હોય કૂવા ભર્યા પછી પણ. તો આવા લોકો વર્ષા આધારિત એક પાક તો લઈ જ લેશે ચોમાસામાં. એ પછી પણ એનું ખેતર ખાલી નહીં હોય, એકથી વધુ પાક લેશે. કેમ? કારણ કે વર્ષા પૂરી થઈ ગઈ, પાક લઈ લીધો, હજુ આના કૂવામાં પાણી હશે. કેમ? કારણ કે આના કૂવામાંથી નીચે પાણી નહીં ઉતરે, કારણ કે તળિયું જેટલું પાણીથી ભરચક થઈ ગયું છે એટલે કૂવામાંથી પાણી નીચે ઉતરશે નહીં. એટલે ખેડૂત પિયત કર્યા કરશે તો વર્ષા પતી જશે પછી પણ એનો કૂવો 4-5 મહિના સુધી ભરપૂર પાણી ધરાવતું હશે. ત્યાં તો 2 પાક લઈ લેશે અને ત્યાં ત્રીજો પાક લેવાનો છે. ત્યાં કુદરત પાછો વરસાદ આપી દીધો છે, વર્ષા ઋતુ આવી ગઈ છે, પાછો કૂવો એનો ભરચક. તો આ લોકો વર્ષમાં 1 થી વધુ પાક લઈ શકે અને આ લોકો વર્ષમાં એક જ પાક લઈ શકે. આટલું ક્લિયર? હવે તમને એમ થાય કે આ તું કરશો ને એમાં આ બધું કેમ કનેક્ટ કરો છો? તો બધા ટોપિક આપણે અલગ અલગ ભણવાના છે, પણ મારે તમારો વિશ્વાસ બેસાડવો છે કે સિમ્પલ રીતે નહીં, શ્રેષ્ઠ રીતે ભણીએ તો આપણે કેટલા સવાલના જવાબ લાવી શકીએ. તમે જ વિચારો. હવે તમારી પાસે એટલી ખબર પડી ગઈ કે સૂકી ખેતી કોને કહેવાય? 75 સેન્ટીમીટરથી ઓછો વરસાદ. ભીની ખેતી કોને કહેવાય? 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ. વર્ષમાં માત્ર વર્ષા આધારિત એક જ પાક લઈ શકાય એ ખેતી કઈ? સૂકી ખેતી. વર્ષા આધારિત એક પાક ઉપરાંત પાક લઈ શકાય એને ભીની ખેતી કહેવાય. યાદ રાખજો, વર્ષા આધારિત પાક ઉપરાંત આવે ને તો ભીની ખેતી, ઉપરાંત નહીં માત્ર એક આવો શબ્દ આવે તો સૂકી ખેતી. હવે સાંભળજો, ભીની ખેતી એટલે કે જેને પાણી બહુ જોઈએ છે. તો પાણી કોને વધુ જોઈએ? ડાંગર, શેરડી, શણ આવા પાક હોય ને એને પાણી પુષ્કળ જોઈએ. તો ભીની ખેતીમાં કયા પાક લેવાય? ડાંગર, શેરડી ને શણ. તો આને કેવા પાક કહેવાય? ભીની ખેતીમાં લેવાતા પાક. તો આને ઇંગ્લિશમાં કહેવાય, ક્લાસ 1-2 માટેના વિદ્યાર્થી, વોટર ઇન્ટેન્સ ક્રોપ. આને શું કહેવાય? વોટર ઇન્ટેન્સ ક્રોપ. તો તમને એમ પૂછે કે વોટર ઇન્ટેન્સ ક્રોપ વિશે જણાવો
તો તમારે એટલું યાદ રાખવાનું, જે પાકને પુષ્કળ પાણી જોવે એટલે ઇન્ટેન્સ એટલે પુષ્કળ, તો એને વોટર ઇન્ટેન્સ ક્રોપ કહેવાય. જેવા કે ડાંગર, શેરડી, શણ કેટલા સેન્ટીમીટરથી વધુ વરસાદ એને જોતો હશે? ઘણો બધો જોઈએ, પણ 75 સેન્ટીમીટરથી પ્લસ, તો એને ભીની ખેતીના પાક કહેવાય. હવે ખેડૂત જ્યારે હોય ને, ખેડૂતનો દીકરો કોઈ દિવસ મૂંઝાય નહીં. કેમ? વરસાદ ઓછો પડે તો ખેડૂત થોડો મૂંઝાય. ખેડૂત એમ કે વરસાદ ઓછો પડે તો કાંઈ વાંધો નહીં, બાજરી વાવી દો, જુવાર વાવી દો, મકાઈ વાવી દો, કઠોળ વાવી દો. કારણ કે ખેડૂતનો દીકરો કોઈ દિવસ મૂંઝાય નહીં. કારણ કે ખેડૂતના દીકરાને ખબર હોય કે અમારે તો રોજનું હોય. કુદરત ક્યારેક રૂઠે, કુદરત ક્યારેક મહેરબાન કરે, કુદરત ક્યારેક ઓવર મહેરબાન કરે, એટલું પાણી પાડે કે ખેતરને ધોઈ નાખે. પાક તો શું, પાક સાથે ખેતર સાહેબ. તો ખેડૂતનો દીકરો તો તૈયાર જ છે સાહેબ. તો ખેડૂત જ્યારે ઓછો વરસાદ પડે ત્યારે મૂંઝાય નહીં. કારણ કે એને ખબર છે કે શું વાવશું? બાજરી, જુવાર, મકાઈ, કઠોળ. તો આ બધા પાકને કેવા પાક કહેવાય? સૂકી ખેતીમાં લેવાતા શ્રેષ્ઠ પાકો. આટલું ક્લિયર? હવે તમને એમ થાય તું આ કેમ કહે છો? મારે તમને એ કહેવું છે કે ગુજરાતની ઉપર અહીંયા રાજસ્થાન છે. કોણ છે? રાજસ્થાન. હવે રાજસ્થાન આપણે બધાને ખબર છે કે રણ વિસ્તાર છે, એટલે ત્યાં વરસાદ કેવો પડશે? ઓછો પડશે. તો ત્યાં ભીની ખેતી કરાય કે સૂકી ખેતી? તો રાજસ્થાન કઈ ખેતી માટે પ્રખ્યાત છે? સૂકી ખેતી. તો રાજસ્થાનને ક્લિયર છે કે બાપુ આપણે ડાંગર વવાય નહીં, કારણ કે આપણે ત્યાં ઓછો વરસાદ પડે છે. ડાંગર ભીની ખેતીનો પાક છે, પાણી વધુ જોશે. અને આપણે જો ડાંગર વાવશું તો ઉગશે પણ ડાંગરનું ડુંડું, એની અંદર દાણા આવશે નહીં. તો ડુંડાને થોડું ખાવાનું છે, દાણાને ખાવાના છે. તો રાજસ્થાનને બહુ ટાર્ગેટ ક્લિયર છે કે વોટર ઇન્ટેન્સ ક્રોપ આપણે થાય નહીં, આપણે સૂકી ખેતી જ કરાય બાપુ, આપણે ડાંગરના ડુંડા ઉગાડવાય નહીં. તો એનો ટાર્ગેટ બહુ ક્લિયર જ હતો કે ટાર્ગેટ વિથ બાજરી. બરાબર? આપણે બીજું ક્યાંય પડવું નથી. એટલે એને બાજરી 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 વાવી દીધી. કોઈ પૂછ્યું ડાંગર ન થાય બાપુ, બાજરી વાવો, બાજરી વાવો. તો ગુજરાત નહીં, આખા ભારતમાં બાજરીના ઉત્પાદનમાં પહેલા નંબરે એપ્રોક્સિમેટ દર વખતે કયું રાજ્ય આવે છે? રાજસ્થાન. કેમ? કારણ કે એને બહુ ક્લિયર છે, વરસાદ ઓછો પડે, 75 સેન્ટીમીટરથી ઓછો, સૂકી ખેતી કરાય, અહીંયા ડાંગર ન વવાય, અહીંયા બાજરી વવાય. તો બાજરીમાં એ પહેલા નંબરે જતો રહ્યો. અને એટલું યાદ રાખજો કે કોઈ પણ દેશની સંસ્કૃતિ એના જિયોગ્રાફી ઉપર જ હોય. રાજસ્થાનમાં જશો ને તો બાજરાના રોટલા ચાલુ થઈ જશે, આવો મારે દેશ. કેમ? કારણ કે અમારી પ્રકૃતિ અહીંયા આ છે, વરસાદ ઓછો હોય તો ડાંગર નહીં, બાજરી જ વાવવાની છે. હવે તમે જોજો, ગુજરાતનું બનાસકાંઠા છે ને એની ઉપર રાજસ્થાનનું રણ છે, અને બનાસકાંઠાની આ બાજુ કચ્છનું રણ છે. તો બનાસકાંઠાની આજુબાજુમાં રણ જેવો પ્રદેશ છે. તો બનાસકાંઠામાં વરસાદ ઓછો પડે તો બનાસકાંઠાએ નક્કી કરી લીધું કે બાપુ આપણે ભીની ખેતી કરીને ડાંગરના ખાલી ડુંડા જોવાના નથી, આપણે ત્યાં વરસાદ ઓછો છે તો ટાર્ગેટ વિથ સૂકી ખેતી, ટાર્ગેટ વિથ બાજરી. તો બનાસકાંઠા બ ફોર બ, બાજરી 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 બાજરી. તો ગુજરાતમાં પહેલા નંબરે બાજરીમાં કોણ આવી ગયું? બનાસકાંઠા આવી ગયું. તો બધી વસ્તુ લોજિકલ છે, કોઈ પણ વસ્તુ ઇલોજિકલ નથી. જો આપણે દિલથી ભણીએ અને થોડું કન્સેપ્ચ્યુઅલ ભણે તો આપણે ટોટલી ખબર પડી જાય કે આમાં આપણે શું કરી શકીએ. બીજી વસ્તુ ધ્યાનથી સમજો, આ ક્લાસ 1-2 માટે બેસ્ટ શબ્દ આવશે. ક્લાસ 3માં કદાચ જે સુપર ક્લાસ 3 ને ક્લાસ 1-2 જ ગણવાનું, ડિવાઇસ ઓન વગેરે વગેરે. તમારે ખાલી એટલું યાદ રાખજો કે બાજરી, જુવાર, મકાઈને સોલ્ટ ટોલરન્ટ અથવા ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ કહેવાય. શું કામ ભાઈ? આ ઓછા વરસાદમાં થાય છે તો ડ્રોટ એટલે દુષ્કાળ, રેઝિસ્ટન્સ એને સહન કરવું. તો આવા પાક સૂકી ખેતીમાં થાય છે કે ગમે તેવો દુષ્કાળ આવે તો એને પણ સહન કરી શકે. તો આવા પાકને ડ્રોટ રેઝિસ્ટન્સ ક્રોપ પણ કહેવાય. અને આવા પાકને સોલ્ટ ટોલરન્ટ ક્રોપ પણ શું કામ કહેવાય? જ્યાં હમણાં જ મેં કીધું જ્યાં ઓછો વરસાદ પડે ત્યાં જમીન એસિડિક હોય કે ક્ષારીય? ક્ષારીય. તો ક્ષારીય જમીનમાં પણ આ પાકો થઈ શકે, એટલા માટે એને કહેવાય સોલ્ટ ટોલરન્ટ ક્રોપ. તો તમને એટલી ખબર પડી જવી જોઈએ કે આ પાકનું પ્રભુત્વ અહીંયા હશે, અને આ પાકોનું પ્રભુત્વ ક્ષણ તો નથી, એ તો આપણે શું કહેવાય પશ્ચિમ બંગાળ બાજુ જોશું, પણ ડાંગર શેરડીનું પ્રભુત્વ અહીંયા પણ તમને દેખાશે, અહીંયા પણ તમને દેખાશે. આટલું બધાને ક્લિયર? ઓકે. હજુ જુઓ, પછી હું લાસ્ટમાં બોલીશ કે કેટલી વસ્તુ આપણે ફિટ કરી દીધી છે. જુઓ, ધ્યાનથી જોજો.
ધ્યાનથી જોજો, ઓછો વરસાદ પડે ને, ઓછો વરસાદ, બરાબર, ત્યાં આવા મોટા વૃક્ષો બહુ ન થાય, ત્યાં ઘાસ સારું ઉગે. અને જ્યાં આગળ વધુ વરસાદ પડે ને, વધુ વરસાદ, ત્યાં મોટા વૃક્ષો વધુ થાય પણ ઘાસ ઓછું થાય અથવા તો છૂટું છવાયું થાય. એટલે ઘાસ છે ને એ ક્યાં જીતી જાય? ઓછા વરસાદમાં. અને મોટા વૃક્ષો ક્યાં જીતી જાય? વધુ વરસાદમાં. સાહેબ એટલું તો કહો, આપણે મારી હાઈટ 5.7 ઇંચ હોય અને કોઈ મારો મિત્ર હોય 6.25 ફૂટનો હોય, અમે બે સાથે જમવા જઈએ તો પેલો વધુ ખાતો હોય તો હું એમ જોઉં તો શું કે હવે જો છો શું, મારું શરીર જો, મારી હાઈટ જો, મારું બોડી જો, તો મારે એ પ્રમાણે ખાવું તો પડે ને સાહેબ. તો એટલું તો યાદ રાખો કે જેટલી વનસ્પતિ વધુ હોય તો આ પાણી 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 એટલા અંગ સુધી પહોંચાડવાનું છે, તો એને પાણી વધુ જોઈએ. તો એ ઓછા વરસાદમાં એટલું સર્વાઈવ કરી ના શકે, એને ક્યાં જવું પડે? વધુ વરસાદમાં જવું પડે. પણ ઘાસ અવડું એવું હોય સાહેબ, એને 2-3 છાંટા પડે તો એ ઘાસ થઈ જવાનું છે સાહેબ. તો એટલું યાદ રાખજો, ઘાસ સારું ક્યાં હોય? ઓછો વરસાદ પડે ત્યાં. એટલે એટલું યાદ રાખજો, આવા જે વૃક્ષો હોય ને એવા જંગલને નિત્ય લીલા જંગલ પણ કહેવાય. અને એની સિવાયના પાનખર જંગલોમાં પણ આવા મોટા વૃક્ષો હોય. અને જ્યાં આવું ઘાસ હોય ને એવા જંગલો ઝાડી ઝાખરાવાળા હોય, ઝાડી ઝાખરાવાળા. એટલું ક્લિયર? જંગલો ભણાવીશ ત્યારે તમને ક્લિયર કટ ભણાવી દઈશ. તો ઊંઘમાંથી પૂછશે તો પણ જંગલના કયા પ્રકાર છે અપ ટુ ડેટ આવડશે. વેઇટ એન્ડ વોચ, થોડો વિશ્વાસ રાખજો. ઓકે, તો એટલું યાદ રાખો, જે આવા મોટા વૃક્ષો હોય ને ત્યાં જે જંગલો હોય ને નિત્ય લીલા જંગલો કહેવાય, પાનખર જંગલો પણ કહેવાય. જુદો પ્રકાર જ છે બંને. પણ જ્યાં આગળ ઘાસ જેવું હોય ને તો ઝાડી ઝાખરાવાળા જંગલો હોય. ક્લિયર? હવે તમને મેપિંગમાં ક્લિયર છે કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ આટલામાં ઓછો વરસાદ પડે છે તો ત્યાં આગળ મોટા વૃક્ષો નહીં સારા લાગે. તો ત્યાં આગળ ઘાસના મેદાનો થશે અને ઝાડી ઝાખરાવાળા જંગલો થશે. અને આ ભાગમાં વરસાદ વધુ પડે છે તો ત્યાં ઘાસના મેદાનો કરતાં વૃક્ષો સારા હશે. એટલે પાનખર જંગલો હશે, ભેજવાળા પાનખર, થોડા પ્રમાણમાં કદાચ નિત્ય લીલા જંગલનો થોડો અંશ જોવા મળે પણ હશે ખરા સાહેબ. તો ખાસ એટલું યાદ રાખવું. હવે ધ્યાન આપજો, હવે ધ્યાન આપજો. નિત્ય લીલા જંગલ અહીંથી બહુ સારા ચાલુ થાય, અહીંયા થોડી બોર્ડર લાઈન હશે. હવે સાંભળજો, ઘાસ ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ ક્યાં મળે? તો તમને એટલી ખબર પડે, ઓછો વરસાદ હોય ત્યાં ઘાસ સારું થાય. તો ગુજરાતમાં ઘાસ ક્યાં સારા મળે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. તમે ડોમિનોઝ પિઝા હોય તો તમારી લાઈન ડોમિનોઝ પિઝામાં થાય. તો ભેંસ હોય, ઘેટા બકરા હોય તો એની લાઈન કોઈ દિવસ ડોમિનોઝ પિઝામાં થાય નહીં, કારણ કે બાપુ આપણે ઘાસ ખાઈએ છીએ. તો ઘાસ ગુજરાતમાં ક્યાં સારું મળે? કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર ને મોરબી. તો એટલું યાદ રાખજો, ગુજરાતમાં સૌથી સારામાં સારું પશુધન, ઘેટા બકરા, ગાયની ઉત્તમ જાતો, ભેંસની ઉત્તમ જાતો તમને એટલા વિસ્તારમાં જ જોવા મળશે. કેમ? કારણ કે એટલા વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે, ત્યાં ઉત્તમ પ્રકારનું ઘાસ થશે. તો ઘાસને ખાવા માટે ઘેટા બકરા આવશે, ગાય ભેંસ આવશે. એક ઘેટાને ખબર પડી કે કચ્છમાં ઉત્તમ ઘાસ મળે છે એટલે બધા ઘેટા ટચક 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 કરતા કરતા ક્યાં જતા રહ્યા? કચ્છમાં. તો ઘેટા બકરાનું સારામાં સારું પશુધન ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ. હવે તમે જોઈ લો, સારામાં સારી ગાયો ભેંસોની જાતો તમને એટલા વિસ્તારમાં જોવા મળશે. જો કાંકરેજી ગાય, વઢિયારી ભેંસ, બન્ની ભેંસ, બન્ની ઘાસ, શ્રેષ્ઠ ઘાસ બન્ની ઘાસ, એને ખાતી ભેંસ બન્ની ભેંસ. તો બન્ની ભેંસ, બન્ની ઘાસ, પછી શું કહેવાય, વઢિયારી ભેંસ, કાંકરેજી ગાય, આ બધી વસ્તુ તમને એટલા વિસ્તારમાં દેખાશે. અને ડેરીઓ પણ ફેમસ તમને અહીંયા દેખાશે. બનાસ ડેરી, સાબર ડેરી, સરહદ હોય કે ન હોય તો આવી બધી ડેરીઓ અહીંયા દેખાશે. હું તમને ડેરીથી માંડીને બધું જ કરાવવાનો છું. અહીંયા સુધી ક્લિયર? કોઈ પણ ડેરી ક્યાં છે, કોઈ પણ ગાયની જાત, કોઈ પણ ભેંસની જાત ક્યાં છે, એ બધી જ વસ્તુઓ અપ ટુ ડેટ. ઊંઘમાંથી પૂછશે તો એ આવડશે. બધી જ આપણે અપ ટુ ડેટ કરવાના છે. આટલું ક્લિયર? જુઓ તો ખરા કેટલી વસ્તુ આપણે કરી દીધી. કચ્છને કેટલા જિલ્લા અડે? 4 જિલ્લા અડે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. મોટા રણને કોણ અડે? બનાસકાંઠા, પાટણ. નાના રણને કોણ અડે? પાટણ, સુરેન્દ્રનગર, મોરબી. વધુ વરસાદ પડે કે ઓછો વરસાદ પડે? ઓછો વરસાદ પડે. શું કામ ઓછો વરસાદ પડે? તો આ બાજુ કચ્છનું રણ છે, ઉપર રાજસ્થાનનું રણ છે. કયા ભાગમાં? બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ. આ પ્રકારની આબોહવાને કેવી આબોહવા કહેવાય? શુષ્ક આબોહવા અથવા અર્ધ શુષ્ક આબોહવા અથવા તો રણ જેવી આબોહવા. ઓકે, ઓછો વરસાદ પડે તો ત્યાં જમીન કેવી હોઈ શકે? રેતાળ અને ક્ષારીય. ઓકે, રેતાળ જમીન અને ક્ષારીય જમીન હોય
તો ત્યાં આગળ 75 સેન્ટીમીટરથી વધુ વરસાદ કે ઓછો તો ત્યાં આગળ કઈ ખેતી થાય? સૂકી ખેતી. તો ત્યાં આગળ કેવા પાકો વધુ જોવા મળે? બાજરી, જુવાર, મકાઈ, કઠોળ. ડન છે? ઓકે. બાજરીના ઉત્પાદનમાં રાજસ્થાન શું કામ પહેલા નંબર? એ ખબર હોવું જોઈએ. બનાસકાંઠા શું કામ પહેલા નંબર? એ ખબર હોવી જોઈએ. ક્લાસ 1-2 તૈયારી કરનાર વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં કંઈ જેવું તેવું ના પૂછે, કારણ કે એને એ આવડતું હતું એટલે તે પ્રિલિમ પાસ કરીને મેન્સ પાસ કરીને તમારી સામે બેઠો છે. તો એમ કહે છે કે ભાઈ બનાસકાંઠામાં કેમ બાજરીના રોટલા તમને જોવા મળે છે? તમને રાજસ્થાનમાં કેમ બાજરીના રોટલાનું ચલણ હશે? તો તમારે એમ નથી કહેવાનું ના એ લોકોને ભાવતા હશે. નહીં સાહેબ, એને કહેવાનું એનું જીઓગ્રાફી પણ એ છે અને એનું કલ્ચર પણ એ છે. કોઈ પણ ઓકે ખાનપાનને કલ્ચર કહેવાય. તો કોઈ પણ પ્રદેશનું કલ્ચર એની જીઓગ્રાફી ઉપર આધાર રાખતું હોય. તો એની જીઓગ્રાફી રણ જેવી છે, વરસાદ ઓછો પડે, સૂકી ખેતી થશે, ત્યાં બાજરી થશે. એટલા માટે એનું કલ્ચર એવું છે કે બાજરી ઉપર થતી આઈટમો ત્યાં વધુ જોવા મળશે. ડન છે એટલું? ઓકે. ઓછો વરસાદ પડે તો ત્યાં નિત્ય લીલા જંગલ કે ભેજવાળા પાનખર જંગલ ન હોય. કેમ? કારણ કે વનસ્પતિને ગ્રો કરવા માટે પાણી તો જોશે ને સાહેબ. તો એટલું બધું ગ્રો નહીં કરી શકે. તો ઓછો વરસાદ છે તો એટલું જ ગ્રો કરે. તો ઘાસ થાય. ઘાસને કોણ ખાય? ભેંસ ખાય. ઘેટા બકરા ખાય. તો પશુ આવ્યા તો પશુનું દૂધ આવશે. દૂધ આવશે એટલે ડેરીઓ ઉત્તમ ત્યાં આવશે. ગાય ભેંસોની ઉત્તમ જાતો ત્યાં આવશે. પશુધન ત્યાં આવશે અને ઘાસ ત્યાં આવશે. ક્લિયર? તો હું એટલું કહું છું, જીઓગ્રાફી એવું છે 20% વાંચો, 40%નો જવાબ તમારી સાથે લાવો. અને એટલો કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે અને એટલો વફાદાર ટોપિક છે કે હું તમને એટલું કહું કે આપણે દિલથી ભણીશું ને તો ક્લાસ 1-2માં 50 માર્કનું જીઓગ્રાફી પૂછાય છે. આપણે 35થી નીચે નહીં હોઈએ. અને ક્લાસ 3માં ઓકે ધારો કે ડિવાઇસ હોય તો એમાં 25 માર્કનું પૂછાય તો આપણે 20 માર્કની આસપાસ હશું ને હશું જ. અને બીજી જે PSIની ને એ બધી એક્ઝામ હોય એમાં 100 માર્કનું પેપર આપણે ગણીએ તો ત્યારે 10 માર્કનું જીઓગ્રાફી હોય. તો 10માંથી હું તમને 8 માર્કની પ્લસ માઇનસ આસપાસ આપણે હશું. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છોડવાના નથી. આ મારું પ્લેટફોર્મ છે, મારું જીવ છે. મેં આને લોહીથી સિંચવાનો છું અને મારે પરિશ્રમ અને પરસેવાથી સિંચવાનો છું. એક પણ વસ્તુ આમાં હું કચાશ રાખવાનો નથી. જીઓગ્રાફીમાં જેટલી વસ્તુ પોસિબલ હશે એટલી બધી વસ્તુ તમારી સમક્ષ રાખી દઈશ. હું મહેનત કરીશ, તમારે પણ મહેનત કરવાની છે. અને એક્ઝામના પછી આવવા દો. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી. મારે પણ ભૂગોળ શીખવું પડે, તમારે પણ શીખવું પડશે. મહેનત આપણે કરશું અને એક્ઝામ શું પૂછે છે એના પર સતત આપણે વોચ રાખીશું. હું તો રાખીશ જ અને હું તમને એ રીતના તૈયારી કરાવીશ. જય હિન્દ. આગળનો લેક્ચર આપણે બીજો કન્ટિન્યુ કરજો.